Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય નામના મૂળ તત્વ, ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, સ્વાધ્યાય પ્રશ્ન 4, દાખલા નંબર 5 અને 6 નો આજે આપણે અભ્યાસ કરવાના છે. તો જોઈએ દાખલા નંબર 5 ની રકમ. દાખલા નંબર 5 ની રકમ આ મુજબ છે કે x અને y એ 1/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો આ શું છે? તો કે x અને y નું જૂનું પ્રમાણ આપેલું છે. તો અહીંયા આપણે લખશું કે જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? તો કે જૂનું પ્રમાણ x અને y કેટલું છે? તો કે 1/3 બરાબર કેટલા થવાના? 4. ત્યાર પછી શું કીધું છે કે તેઓ z ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. એટલે કે z છે જે એ કોણ છે? તો કે નવો ભાગીદાર છે. ત્યાર પછી કીધું છે કે z કોણ? z એટલે કે નવો ભાગીદાર મૂડી પેટે રૂપિયા 65000, એટલે કે મૂડી તરીકે કેટલા? તો રૂપિયા 65000 અને પાઘડી તરીકે રૂપિયા 36000 રોકડમાં લાવે છે. કેવી રીતના લાવે છે? તો નવો ભાગીદાર જે જેક છે એ મૂડીના રૂપિયા 65000 અને પાઘડીના રૂપિયા 36000 રોકડા લાવે છે. ત્યાર પછી કીધું કે જેડના પ્રવેશ બાદ ત્રણેય ભાગીદાર સરખે હિસ્સે નફો અને નુકસાન વહેંચે છે. ઓકે, તો જેડના પ્રવેશ બાદ ત્રણેય ભાગીદાર સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે. સરખે હિસ્સે એટલે કેવા? કે 1/1 કેટલા? ત્રણેય ભાગીદાર કીધા છે એટલે કયા કયા આવશે? x, y અને z. આ ત્રણેય ભાગીદાર કઈ રીતે નફો નુકસાન વહેંચશે? તો કે સરખે હિસ્સે. સરખે હિસ્સે એટલે કે ત્રણ ભાગીદાર એટલે 1/1. તો આ શું કહેવાશે? તો કે ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું નવું પ્રમાણ. એટલે દાખલાની અંદર આપણને નવું પ્રમાણ પણ આપી દીધું છે. કેટલું છે? તો કે 1/1 એટલે કે સરખે હિસ્સે આપેલું છે. કોનું કોનું છે? તો કે x, y અને z. એટલે કે x નો ભાગ કેટલો કહેવાશે? 1/3. y નો ભાગ કહેવાશે 1/3 અને z નો ભાગ પણ કહેવાશે 1/3. આ આપણી રકમ છે. આ રકમ ઉપરથી આપણે વ્યવહારોને શોધવાના છે અને પછીની જરૂરી આમનોંધ લખવાની છે. એ પહેલા આપણે નાનકડી ગણતરી કરવાની છે. તો ગણતરીની અંદર આપણે સૌપ્રથમ શું શોધશું? તો કે ત્યાગ. તો ત્યાગ શોધવા માટે આપણને દાખલાની અંદર જૂનું પ્રમાણ પણ આપેલું છે અને નવું પ્રમાણ. જૂનું પ્રમાણ છે 1/3 અને નવું પ્રમાણ છે સરખે હિસ્સે એટલે કે 1/1. ઓકે, તો ત્યાગ શોધવાનું સૂત્ર મૂકીશું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ અથવા જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. સૌપ્રથમ કોણ શોધીશું? તો કે x. x નો જૂનો ભાગ. x નો ભાગ કેટલો છે? એ કુલ કેટલા? 4. એટલે કેટલા થશે? 1/4 માઈનસ નવો ભાગ કેટલું છે? એ કુલ કેટલા? 3. તો અહીંયા કેટલા લખાશે? 1/3. થઈ ગયા. હવે જો બંનેના છેદ અલગ અલગ લસા લેવા પડશે તો 4 ને 3 વડે ભાગી શકાય નહીં. એટલે બંનેનો શું કરી દેશું? ગુણાકાર. 4 * 3 એટલે કેટલા થાય? 12. આ 12 આપણો શું કહેવાશે? લસા. હવે મારા 4 ને 12 બનાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? તો કે 3 વડે. અને આને કેટલા વડે? તો કે 4 વડે. 3 * 4 બરાબર 12 અને 4 * 3 બરાબર 12. હવે આનો ગુણાકાર આપણે અંશ સાથે કરીશું. એટલે કે 3 * 1 એટલે કેટલા થાય? 3 માઈનસ છે તો માઈનસ 4 * 1 એટલે કેટલા થાય? 4. ઓકે,
જોઈએ તો 3 માંથી 4 જાય તો કેટલા રહે તો કે -1 રહે -1 ના છેદમાં 12 હવે જોઈએ તો આપણે ગણતરી કોની કરીએ છે ત્યાગની ગણતરી કરીએ છે અને જવાબ જો માઈનસમાં આવે તો એને આપણે શું કહેશું લાભ એનો મતલબ એવો થયો કે x નામનો ભાગીદાર એ લાભ કરે છે ત્યાર પછી શોધીશું આપણે y નામના ભાગીદાર તો y નું જૂનું પ્રમાણ કેટલું થવાનું 3 ના છેદમાં 4 માઈનસ એનું નવું પ્રમાણ 1 ના છેદમાં 3 લસા કેટલો આવવાનો તો કે 12 4 ને કેટલા વડે ગુણીશું 3 3 ગુણ્યા 4 બરાબર 12 અને 4 ગુણ્યા 3 બરાબર 12 3 નો ગુણાકાર આપણે અંશ સાથે કરીશું કે 3 ગુણ્યા 3 કરો તો આન્સર કેટલો મળે 9 માઈનસ તો માઈનસ 4 એકુ 4 ઓકે હવે જોઈએ તો 9 માંથી 4 જાય તો કેટલા બચે 5 5 ના છેદમાં 12 ત્યારની ગણતરી કરીએ છીએ જવાબ પ્લસમાં આવ્યો તો એને આપણે શું કહેશું ત્યાર ઓકે અહીં તમે જોઈ શકો છો કે x નામનો ભાગીદાર એ લાભ કરે છે અને y નામનો ભાગીદાર શું કરે છે ત્યાર એટલે કે x નામના ભાગીદારને આપણે પાઘડી આપવાની નથી પણ કઈ જે નવો ભાગીદાર જે પાઘડી લાવે છે એ પાઘડી આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વહેંચવાની હોય પરંતુ આ દાખલાની અંદર તો ફક્ત y જ ત્યાગ કરે છે x ત્યાગ કરતો નથી એટલે કે નવો ભાગીદાર z જે પાઘડી લાવે છે એ આપણે x ને આપવાની નથી પણ ફક્ત કોને આપવાની y કારણ કે y જ ત્યાગ કરે છે x ત્યાગ કરતો નથી ઓકે તો ત્યાગ શોધાઈ ગયા બાદ આપણે શું શોધવાનું તો સેકન્ડ નંબર પર આપણે શોધશું કુલ પાઘડી એટલે કઈ પાઘડી એટલે કે જે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે એને આપણે શું નામ આપેલું છે કુલ પાઘડી હવે કુલ પાઘડી આપણા દાખલાની અંદર કોઈ જગ્યાએ આપેલી નથી તો શું કરશું તો કે કુલ પાઘડી નહીં આપેલી હશે તો નવા ભાગીદારની પાઘડી આપેલી હશે અને નવા ભાગીદારની પાઘડી ઉપરથી આપણે શું શોધીશું કુલ પાઘડી શોધીશું તો બીજા નંબરનો ટોપિકને આપણે પેન્ડિંગ રાખીને સૌપ્રથમ ત્રીજા નંબરનો ટોપિક શોધી લેશું શું તો કે z ના ભાગની પાઘડી કોની પાઘડી શોધવાના z ના ભાગની પાઘડી તો અહીં આપણે કીધું છે જો કે z મૂડી પેટે 65000 એટલે કે z દંડાની અંદર મૂડીના રૂપિયા 65000 રૂપિયા અને પાઘડી એટલે કે z પાઘડી તરીકે રૂપિયા 36000 રોકડમાં લાવે છે એનો મતલબ શું થયો કે z ના ભાગની પાઘડી કેટલી છે તો કે z દંડાની અંદર 36000 રૂપિયા જેટલી પાઘડી લાવે છે તો અહીંયા આપણે શું લખશું તો કે z ના ભાગની પાઘડી કેટલી છે 36000 કેવી રીતે લાવે છે તો કે રોકડમાં લાવે ઓકે હવે આપણે શું કરીશું તો કે નવા ભાગીદારની પાઘડી પરથી આપણે કુલ પાઘડી શોધીશું ઓકે તો ચેક કરો કે કુલ પાઘડી શોધવા માટે શું જરૂરી છે આપણે તો કે નવા ભાગીદારની પાઘડી તો નવા ભાગીદારની પાઘડી કેટલી છે 36000 ઓકે ત્યાર પછી શું કરીશું કે નવા ભાગીદારની પાઘડી પરથી તો આપણે કુલ પાઘડી જોઈતી હોય તો આપણે નવા ભાગીદારના નફાનો ભાગ પણ જોઈએ તો આપણે નફાનો ભાગ અહીંયા જો નવું પ્રમાણ જોવાનું કયું પ્રમાણ જોવાનું નવું પ્રમાણ z નું કેટલું છે 1 એટલે કુલ કેટલું થશે 1 ના છેદમાં 3 તો z નો ભાગ કેટલો થવાનો 1 ના છેદમાં 3 છે 1 ના છેદમાં 3 પ્રમાણે z ની પાઘડી કેટલી છે 36000 હવે આના પરથી આપણે કુલ પાઘડી શોધવી તો શું કરવાનું જે z નો ભાગ છે એને ઉલટાઈ નાખવાનો તો 1 ના છેદમાં 3 છે ઉલટાઈ નાખો તો કેટલા થઈ જશે 3 ના છેદમાં 1 થઈ જશે તો અહીંયા આપણે કરશું ગુણ્યા 3 ના છેદમાં 1 ઓકે હવે કેલ્સીની મદદથી આપણે ગુણાકાર કરીશું તો શું કરવાનું છે તો કે 36000 ગુણ્યા 3 ભાગ્યા 1 આન્સર મળે છે આપણને 1,08,000 એટલે પેઢીની કુલ પાઘડી આપણને કેટલી મળી 1,08,000 ઓકે પહેલો ટોપિક શોધાઈ ગયો ત્યાર બીજું મળી ગયું કુલ પાઘડી ત્રીજું મળી ગયું z ના ભાગની પાઘડી હવે ચોથા નંબરનો ટોપિક આપણો રહ્યો કે કોઈ ભાગીદાર લાભ કરતો હોય ધ્યાન રાખજો
ખૂબ જ મહત્વનો ટોપિક છે કે દાખલાની અંદર જો કોઈ ભાગીદાર લાભ કરતો હોય તો લાભ કરતા ભાગીદારની પાઘડી આપણે શોધવાની છે. તો ચેક કરો, દાખલાની અંદર કોઈ ભાગીદાર લાભ કરે છે? હા, કોણ? Z. Z એ શું કરે છે? લાભ કરે છે. તો આપણે હવે શું કરવું પડશે ચોથા નંબરમાં? તો સોરી, x એ શું કરે છે? લાભ કરે છે. તો આપણે x ના ભાગની પાઘડી શોધવી પડશે. તો લખીએ x ના ભાગની પાઘડી. કોના પરથી શોધીશું? તો આપણે સૂત્રની અંદર પણ સમજાવેલું કે લાભ કરતા ભાગીદારની જો પાઘડી શોધવાની તો કોના પરથી શોધાય? તો કે કુલ પાઘડી પરથી. કોના પરથી શોધાશે? કુલ પાઘડી. અને કુલ પાઘડી આપણી પાસે કેટલી છે? તો કે 1,08,000. તો 1,08,000 પરથી આપણે કોની પાઘડી શોધવાની છે? તો કે જે ભાગીદાર લાભ કરે તે. લાભ કોણ કરે છે? x. તો x ના ભાગની પાઘડી લખી. કોના પરથી? તો કે કુલ પાઘડી પરથી શોધવાની. તો કુલ પાઘડી આપણી પાસે કેટલી છે? તો કે 1,08,000. ઓકે. કોની પાઘડી શોધવાની છે? x ની. x ની પાઘડી શોધવાની છે. તો x નું કોઈ નવું કે જૂનું પ્રમાણ જોવાનું નથી. x કેટલો લાભ કરે, કારણ કે લાભ કરતા ભાગીદારની શોધવાની છે એટલે જેટલો લાભ કરે છે એ પ્રમાણમાં એની પાઘડી આપણે શોધવાની રહેશે. તો x કેટલો લાભ કરે છે? 1/12. તો અહીંયા આપણે લખીશું ગુણ્યા 1/12. કેલ્સીટી ગુણાકાર કરી લેશું. 1,08,000 ગુણ્યા 1/12. આન્સર મળે છે આપણને કેટલો? તો કે 9,000. તો આ 9,000 રૂપિયા શું થયું? તો કે લાભ કરતા એટલે કે x ના ભાગની પાઘડી પણ મળી. આ ચાર ટોપિક ગણાયા બાદ આપણે આમનોન લખવાની શરૂઆત કરવાની છે. તો સૌપ્રથમ આપણે આમનોન કઈ લખીશું? તો કે દાખલાની અંદર જો આપણને જૂની પાઘડી આપેલી એટલે કે પાકા સરવાળાની અંદર જે જૂની પાઘડી આપેલી હોય એ જૂની પાઘડીની આપણે આમનોન લખવાની રહેશે. પણ આ દાખલાની અંદર આપણને જૂની પાઘડી આપી નથી એટલે આપણે એની આમનોન લખવાની નથી. તો ત્યાર પછી શું કીધું છે? જો કે x અને y એક્ઝેક્ટ 3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. z ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. z મૂડી પેટે કેટલા? 65,000. કેવી રીતે લાવે? રોકડમાં લાવે. તો z નામનો જે ભાગીદાર છે એ શું કરે છે? મૂડી લાવે. કેવી રીતે લાવે? તો કે રોકડમાં લાવે. તો z મૂડી રોકડમાં લાવે તો એની આમનોન શું થાય? જેની ચર્ચા આપણે આમનોનના વિડિયો લેક્ચરમાં કરેલી છે. તો શું થશે કે z ધંધાની અંદર મૂડી પેટે રોકડ લાવે તો ધંધાની અંદર શું થાય? રોકડ આવે. તો આપણે શું લખશું? તારીખ નથી એટલે 1 નંબર આપીશું. રોકડ ધંધામાં આવે એટલે આવે તો શું થાય? ઉધાર. એટલે આપણે લખીશું શું? રોકડ ખાતે ઉધાર. જમા શું થશે? તે z ના મૂડી ખાતે જમા. ઓકે. હવે શું લખવાનું? તો રૂપિયા લખવાના. તો રૂપિયા. તો ચેક કરો કે મૂડી પેટે કેટલા રૂપિયા લાવે છે? તો કે 65,000. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ પણ 65,000 લખીશું. ત્યારબાદ જમા બાજુ પણ કેટલા લખવાના? 65,000. તો અહીંયાથી આપણે z મૂડી પેટે 65,000 રોકડમાં લાવે છે એની આમનોન લખાઈએ. પણ ક્યારે લખવાની? આ સંપૂર્ણ ગણતરી થઈ ગયા બાદ. હવે જોઈએ તો શું કીધું છે? અને પાઘડી તરીકે 36,000 રોકડમાં લાવે. શું કરે છે? z ના ભાગની પાઘડી કેટલી છે આપણી પાસે? 36,000. કેવી રીતે લાવે? તો કે રોકડમાં લાવે. તો નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો આપણે કેટલી આમનોન લખવાની? 2. પહેલી રોકડમાં લાવે તે અને બીજું એનું જે પાઘડીનું પ્રીમિયમ છે એ જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાનું રહેશે. ઓકે. તો સેકન્ડ નંબરની આમનોન આપણી શું થવાની? તો કે નવો ભાગીદાર પાઘડીનું પ્રીમિયમ જે રોકડમાં લાવે છે તે. રોકડમાં લાવે એટલે ધંધામાં રોકડ આવે તો આમનોન શું થશે? રોકડ ખાતે શું થવાનું? ઉધાર. તે નવા ભાગીદારની પાઘડી છે એની જગ્યાએ આપણે નામ શું લખવાનું? તો કે પાઘડીનું પ્રીમિયમ. તો તે પાઘડીના પ્રીમિયમ ખાતે શું થવાનું? જમા થશે. ઓકે. રૂપિયા લખવાના. તો
તો z કેટલી પાઘડી રોકડમાં લાવે છે તો કે 36000 તો ઉધારના ખાતામાં પણ આપણે કેટલા લખીશું 36000 અને જમાના ખાતામાં પણ લખીશું આપણે કેટલા 36000 ઓકે હવે બીજી આમનોંધ લખવાની તો બીજી આમનોંધમાં શું કરવાનું જ્યાં પાઘડીનું પ્રીમિયમ છે એ કોને જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાનું રહેશે ઓકે તો જૂના ભાગીદાર કયા કયા છે તો કે x અને y પણ એ બાબત યાદ રાખવાની છે કે x નામનો ભાગીદાર એ શું કરે છે લાભ કરે છે તો લાભ કરતા ભાગીદારને આપણે પાઘડીનું પ્રીમિયમ આપવાનું નથી કારણ કે એ શું કરે છે લાભ ઓકે તો આપણે આ પાઘડીનું પ્રીમિયમ ફક્ત કોને આપવાનું રહેશે તો y ને આપવાનું રહેશે તો ત્રીજા નંબરની આપણી આમનોંધ શું થશે તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર હવે આ પાઘડીનું પ્રીમિયમ આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં આપવાનું પણ ત્યાગ ફક્ત એક જ ભાગીદાર કરે છે કોણ y તો આપણે પૂરેપૂરું પાઘડીનું પ્રીમિયમ કોને આપી દેવાનું y ને તો અહીંયા આમનું શું થશે તે y ના મૂડી ખાતે કેટલા રૂપિયા આવશે તો કે 36000 રૂપિયા જે પાઘડીનું પ્રીમિયમ છે એ આપણે ખાલી y ને જ આપવાનું છે x ને આપવાનું નથી એટલે રકમના ખાનામાં આપણે કેટલા આવશે 36000 કારણ કે આપણે ત્યાગના પ્રમાણમાં વેચવાની જરૂર નથી કારણ કે ફક્ત y જ ત્યાગ કરે છે x ત્યાગ કરતો નથી ઓકે ત્રીજા નંબરની આમનોંધ પર લખાઈ ગઈ એટલે કે નવો ભાગીદાર જે પાઘડી રોકડમાં લાવે છે એની આમનોંધ પણ લખાઈ હવે શું કરવાનું કે x નામનો જે ભાગીદાર છે એ દંડાની અંદર પેઢીની અંદર લાભ કરે છે તો લાભ કરતા ભાગીદારની પાઘડી શોધી કાઢી એ શોધાઈ ગયા બાદ એના ભાગની જે પાઘડી છે એ પણ આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાની રહેશે અને આપણે એની આમનોંધની ચર્ચા પણ કરી છે કે જ્યારે કોઈ ભાગીદાર લાભ કરે તો એનું ખાતું શું કરવાનું ઉધાર કરવાનું તો કોણ લાભ કરે છે તો કે x તો ચોથા નંબરની આમનોંધમાં શું આવશે તો કે x ના મૂડી ખાતે ઉધાર કેમ આવું થયું કારણ કે એ શું કરે છે લાભ કરતા ભાગીદારનું ખાતું શું કરવાનું ઉધાર તો x ના મૂડી ખાતે શું થઈ ગયા ઉધાર એ પણ પાઘડી જ છે ઓકે જૂના ભાગીદારને જૂના ત્યાગના પ્રમાણમાં વેચવાની રહેશે ઓકે તો કોણ કોણ છે તો x ની પાઘડી છે કોને આપવાની રહેશે ફક્ત y ને કારણ કે y જ ત્યાગ કરે છે ઓકે તો પૂરેપૂરી જે x ના ભાગની જે પાઘડી છે આપણે y ને આપી દેવાની તો શું થશે x ના મૂડી ખાતે ઉધાર તે y ના મૂડી ખાતે ઓકે x ના મૂડી ખાતે એટલે કે x ના ભાગની પાઘડી કેટલી છે આપણી પાસે તો કે 9000 તો આ 9000 રૂપિયા છે એ આપણે પાઘડી છે કોને આપી દેવાની y ને તો રકમના ખાનામાં કેટલા આવશે તો ઉધાર બાજુ પણ 9000 અને જમા બાજુ પણ 9000 આ રીતે જ્યારે વ્યવહારની જરૂરી આમનોંધ લખવાની હોય ત્યારે આ ગણતરી કરવી ખૂબ જરૂરી છે આ ગણતરી એટલી મહત્વની છે કે જ્યારે તમે 8 માર્ક્સનો મોટો દાખલો કરશો ને ત્યારે પણ આપણે આ સેમ ગણતરી કરવાની રહેશે એટલા માટે હું ટૂંકા દાખલામાં પણ તમને આ ગણતરી કરાવું છું અને આ ગણતરીના આધારે જ આપણે આ આમનોંધ લખવાની રહેશે ઓકે તો ખ્યાલ આવ્યો દાખલા નંબર 5 ની અંદર ત્યાર પછી છે દાખલા નંબર 6 તો જોઈએ દાખલા નંબર 6 ની રકમ m n અને o 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે કયા પ્રમાણમાં 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એટલે કે m n અને o એ જૂના ભાગીદારો છે એમનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 4:3:3 તો આને શું કહેવાશે તો કે જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ આપણને આપેલું છે કેટલું છે તો કે m n અને o 4:3:3 એટલે કુલ કેટલા થવાના 10 ત્યાર પછી કીધું છે કે તેઓ p નામના ભાગીદારને કોને p નામના ભાગીદારને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે એટલે p કોણ છે તો કે નવો ભાગીદાર છે ત્યાર પછી p
પાઘડી તરીકે 40,000 રોકડા લાવે છે એટલે કે પી પોતાના ભાગની જે પાઘડી છે એ 40,000 રોકડા લાવે છે. ત્યારબાદ પી ના પ્રવેશ બાદ એટલે પી કોણ છે નવા ભાગીદાર તો નવા ભાગીદારના પ્રવેશ બાદ તેમનું નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે તો કે 1:1:2:1 તો આ શું કહેવાય કે પી ના પ્રવેશ બાદ એનું નફા નુકસાનનું નવું પ્રમાણ પણ આપેલું છે તો અહીંયા આપણે લખશું નવું પ્રમાણ કેટલું આપેલું છે તો કે 1:1:2:1 આ શું છે તો નફા નુકસાનનું નવું પ્રમાણ કોનું એમ એન ઓ અને પી ચારે ચાર ભાગીદારનું નફા નુકસાનનું નવું પ્રમાણ આપી દીધેલું છે. ત્યાર પછી એવું કીધું કે જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતાની બાકી ₹50,000 હતી. કેટલી છે તો જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતાની બાકી કેટલી છે તો કે ₹50,000 છે. તો આ શું છે તો કે જૂની પાઘડી છે. જૂની પાઘડીને શું કરવાનું તો કે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની રહેશે. હવે આ દાખલાની અંદર જો કે નવો ભાગીદાર મૂડી તરીકે રૂપિયા લાવતો નથી, ફક્ત કોના રૂપિયા લાવે છે પાઘડીના જ, તો મૂડી તરીકે રોકડ લાવે એની આપણે આમનું લખવાની રહેશે નહીં. ઓકે, તો સૌપ્રથમ આપણે શું કરીશું ગણતરીની અંદર આપણે સૌપ્રથમ શું શોધવાનું છે તો કે ત્યાગ શોધવામાં છે. આપણી પાસે જૂનું પ્રમાણ પણ છે અને નવું પ્રમાણ પણ છે. તો સૂત્ર શું આવશે તો કે જૂનો ભાગ માઈનસ નવો ભાગ અથવા જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. પહેલા કોનું શોધીશું તો કે m. ઓકે, તો m નું જૂનું પ્રમાણ કેટલું કહેવાશે 4 અને કુલ કેટલા 10. તો અહીંયા આપણે લખીશું 4/10 માઈનસ છે તો માઈનસ કરીશું. ત્યાર પછી નવો ભાગ m નો છે 1 અને કુલ કેટલા થવાના તો કે 1 ને 1 2 3 ને 4 ને 5. તો આન્સર કેટલો આવશે 1/5. જો બંનેના છેદ અલગ અલગ વચ્ચે માઈનસ નું નિશાન છે, લસા લેવા પડશે. લસા લેવા માટે ચેક કરો, મોટી સંખ્યા 10 છે અને નાની સંખ્યા 5 છે. 10 ને 5 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. તો જે મોટી સંખ્યા છે એ આપણો શું બનશે લસા. તો આપણો લસા કેટલો આવવાનો 10. કેમ કે 10 ને 5 વડે ભાગી શકાય, તો 10 આપણો શું બને લસા. તો 10 ને 10 બનાવવા માટે કેટલા વડે ગુણવા પડશે 1 વડે અને 5 ને કેટલા વડે 2. 5 ગુણ્યા 2 10, 10 ગુણ્યા 1. હવે આ કૌંસની અંદર રકમ લખેલી છે એનો ગુણાકાર આપણે અંશ સાથે કરવાનો. તો 4 ગુણ્યા 1 એટલે કેટલા થવાના 4 માઈનસ 2 ગુણ્યા 1 એટલે કેટલા થવાના 2. ઓકે, તો હવે જોઈએ 4 માંથી 2 જાય તો કેટલા બચે 2/10. કોની ગણતરી કરીએ ત્યાગ. જવાબ કેમ આવ્યો પ્લસમાં, તો એને આપણે શું કહેશું ત્યાગ કહેશું. ઓકે, ત્યાર પછી આપણે શોધશું કોનું તો કે n. ઓકે, n નો જૂનો ભાગ કેટલો 3, જૂનું પ્રમાણ 3, કુલ કેટલા 10. તો કેટલા લખાશે 3/10 માઈનસ n નું નવું પ્રમાણ અથવા નવો ભાગ કેટલો છે 1, કુલ કેટલા 5. તો લખાશે 1/5. લસા કેટલા આવવાના તો કે 10. 10 ને કેટલા વડે 1 વડે, 5 ને 2 વડે. 1 ગુણ્યા 3 એટલે 3 થાય માઈનસ 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય 2. 3 માંથી 2 જાય કેટલા બચે 1/10. ત્યાગની ગણતરી કરીએ, જવાબ પ્લસમાં એટલે એને શું કહેવાશે તો કે ત્યાગ કહેવાશે. ત્યાર પછી શું તો કે o. તો o નો જૂનો ભાગ કેટલો 3. અહીંયા આપણે લખીશું કેટલા 3/10 માઈનસ o નું નવું પ્રમાણ અથવા નવો ભાગ કેટલો 2, કુલ કેટલા 5. તો 2/5 લખીશું. ઓકે, લસા કેટલો આવવાનો તો કે 10 લસા આવશે. હવે શું કરવાનું
તો કે 10 ને 1 વડે ગુણીએ એટલે 10 થઈ ગયા, પણ 5 ને કેટલા વડે 2, 5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 10. હવે જે 1 નો ગુણાકાર છે આપણે અંશ સાથે કરીશું, તો 1 ગુણ્યા 3 એટલે કેટલા થવાના 3, માઈનસ છે તો માઈનસ કરીશું, 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4. હવે તમે જો 3 માંથી 4 જાય તો કેટલા બચે, તો કે -1 -1 ના છેદમાં 10. શું કરીએ છે કે આગની ગણતરી કરીએ છે, જવાબ માઈનસ માં આવ્યો તો એને શું કહેશું લાભ. તો તમે જોઈ શકો છો કે જૂના ભાગીદારો 3 છે, એમાંથી m અને n આ બે ભાગીદારો ત્યાગ કરે છે અને o નામનો જે ભાગીદાર છે એ શું કરે છે લાભ કરે છે. તો આપણી જે નવા ભાગીદારની જે પાઘડી છે, પાઘડીનું પ્રીમિયમ એ આપણે કોને, જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાનું રહેશે. પરંતુ ત્યાગ કોણ કરે છે, તો m અને n જ કરે છે. o તો શું કરે છે લાભ. તો આપણે પાઘડીનું પ્રીમિયમ ફક્ત કોને આપશું, m અને n ને જ વેચશું, o ને વેચવાનું નથી. એના કરતા આપણે o ની તો શું શોધવું પડશે, તો કે લાભ કરતા ભાગીદારની પાઘડી શોધવી પડશે અને એ લાભ કરતા ભાગીદારની પાઘડી પાછી આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાની રહેશે. ઓકે, તો ત્યાગ શોધાઈ ગયા બાદ સેકન્ડ નંબરનો ટોપિક આપણી પાસે શું રહેવાનો, તો કે કુલ પાઘડી. શું કુલ પાઘડી? કુલ પાઘડી એટલે આપણા માટે કઈ, તો કે પાઘડીનું મૂલ્યાંકન. પણ દાખલાની અંદર આપણને કોઈ પણ જગ્યાએ પાઘડીના મૂલ્યાંકન એટલે કે કુલ પાઘડી આપી નથી. તો અત્યારે પેન્ડિંગ રહેવા દઈએ. જો કુલ પાઘડી નહીં આપી હશે તો નવા ભાગીદારની પાઘડી હશે, નવા ભાગીદારની પાઘડી ઉપરથી આપણે કુલ પાઘડી મેળવી લેશું. બટ સેકન્ડ નંબર ટોપિકને પેન્ડિંગ રાખીને આપણે 3 નંબર પર જઈએ. 3 નંબર પર શું શોધશું આપણે, તો કે p ના ભાગની પાઘડી. p કોણ છે, નવો ભાગીદાર. તો p ના ભાગની પાઘડી આપણે શોધી લઈએ. તો p ના ભાગની પાઘડી આપણે લઈએ, દાખલામાં આપેલી જ છે. કેટલી છે, શું કીધું છે, જો કે p પાઘડી તરીકે કેટલા રૂપિયા 40000 રોકડમાં લાવે છે. એટલે કે p ના ભાગની પાઘડી કેટલી છે 40000. ઓકે, કેવી રીતના લાવે, તો કે રોકડમાં. ઓકે, સાથે સાથે p નો ભાગ પણ જોઈ લઈએ. તો p નો ભાગ કેટલો થશે, તો નવું પ્રમાણ ચેક કરવાનું. નવા ભાગીદાર માટે કારણ કે જૂનું પ્રમાણ તો આપેલું જ નથી અને નફાનો ભાગ નથી આવ્યો, તો એના માટે આપણે નવું પ્રમાણ ચેક કરવાનું. તો p એ છેલ્લો ભાગીદાર છે એટલે એનું છેલ્લું પ્રમાણ કેટલું 1. તો કેટલા થશે કુલ 1/5. એટલે આપણને p નો ભાગ મળશે કેટલો 1/5. ઓકે, તો આપણી પાસે નવા ભાગીદારની પાઘડી છે કેટલી 40. સેમ જે દાખલા નંબર 5 ની અંદર કર્યું સેમ રીતે કરવાનું રહેશે. શું કરશું, તો કે નવા ભાગીદારની પાઘડી ઉપરથી આપણે કુલ પાઘડી શોધવાની. તો શું કરશું, તો કે નવા ભાગીદારની પાઘડી કેટલી છે, તો કે 40000. ઓકે, હવે શું કરશું કે નવા ભાગીદારનો જે ભાગ છે એને શું કરી નાખવાનો, ઉલટાઈ નાખવાનો. તો 1/5 છે તો કેટલા થઈ જશે 5/1. એટલે અહીંયા કરવાનું 5/1. હવે આપણે કેલ્સી દ્વારા એનો ગુણાકાર કરીશું. તો કેટલા છે 40000 ગુણ્યા 5/1. આન્સર કેટલો મળે 40000 ગુણ્યા 5/1. આન્સર મળે આપણને કેટલો 2 લાખ રૂપિયા. એનો મતલબ એવો થયો કે પેઢીની કુલ પાઘડી કેટલી છે, તો કે 2 લાખ રૂપિયા મળી ગઈ. કુલ પાઘડી પણ મળી ગઈ. નવા ભાગીદારની પાઘડી કેટલી 40000. કેવી રીતના લાવે, રોકડમાં લાવે. 2 આમનું લખવાની. હવે આપણો ચોથો પોઈન્ટ શું છે કે લાભ કરતા ભાગીદારની પાઘડી શોધવાની. તો ચેક કરી લેવાનું, દાખલામાં કોઈ ભાગીદાર લાભ કરે છે તો m શું કરે ત્યાગ, n શું કરે ત્યાગ, o શું કરે લાભ. મતલબમાં દાખલાની અંદર o નામનો ભાગીદાર લાભ કરે છે તો આપણે લાભ કરતા ભાગીદારની પાઘડી શોધશું. તો અહીંયા શું લખવાનું, o ના ભાગની. લાભ કોણ કરે છે o, તો લખવાનું o ના ભાગની પાઘડી. કોના પરથી શોધીશું, તો કે કુલ પાઘડી. અગાઉ દાખલો જોયો સેમ. કુલ પાઘડી પરથી આપણે લાભ કરતા ભાગીદાર એટલે કે o ના ભાગની પાઘડી શોધી લેશું. તો કુલ પાઘડી કેટલી છે, તો કે 2 લાખ રૂપિયા.
ઓકે, કોની પાઘડી શોધવાની? ઓના, એટલે કે લાભ કરતા. જ્યારે લાભ કરતા ભાગીદારની પાઘડી શોધીએ ત્યારે એનું જૂનું પ્રમાણ પણ નથી જોવાનું અને નવું પ્રમાણ પણ જોવાનું નથી, પણ કેટલો લાભ કરે છે એના ઉપરથી આપણે એની પાઘડી શોધવાની રહેશે. તો કેટલો લાભ કરે છે? -1/10. તો અહીંયા આપણે ગુણાકારમાં શું લખવાનું? 1/10 થઈ ગયા. હવે આપણે ગુણાકાર કરશું તો શું થશે? તો કે 2 લાખ ગુણ્યા 1/10. આન્સર કેટલો મળે? 20000. તો આપણે લાભ કરતા ભાગીદારની પાઘડી પણ શોધી લીધી. કેટલી આવી? તો કે 20000. ઓકે, તો સૌપ્રથમ દાખલો વાંચીને આ 4 ટોપિક આપણે ગણી લેવાના. ખૂબ જ મહત્વનો ટોપિક. પહેલું શું? ત્યાર પછી કુલ પાઘડી, પછી નવા ભાગીદારની પાઘડી અને પછી કોઈ ભાગીદાર લાભ કરતો એના ભાગની પાઘડી. મળી ગયા બાદ આપણે 1 બાય 1 શું લખવાની? આમદનની શરૂઆત ક્યાંથી કરવાની? જૂની પાઘડીથી કરવાની. ઓકે, તો ચેક કરો. દાખલાની અંદર જૂની પાઘડી છે તો કે હા, શું કીધું છે કે જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતાની બાકી કેટલા રૂપિયા છે? 50000. તો આને શું કહેવાય? જૂની પાઘડી. જૂની પાઘડી શું કરવાની? તો કે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની રહેશે. ઓકે, તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચશું એટલે ભાગીદાર કોણ છે? વ્યક્તિ. લેનાર કે આપનાર? તો કે વેચશું એટલે લોકો લેનાર. લેનાર ખાતે શું થાય? ઉધાર. ઓકે, કયા પ્રમાણમાં વેચવાની? જૂના પ્રમાણમાં વેચવાની છે. એટલે કે 3 ને આપશું, એમને પણ આપશું, એમને પણ આપશું ને ઓને પણ આપશું. ત્યાગના પ્રમાણમાં નથી વેચવાની, જૂના પ્રમાણમાં વેચવાની છે. એટલે જૂનું પ્રમાણ તો 3 નું છે, એમનું પણ છે, એનનું પણ છે ને ઓનું પણ છે. તો 3 ને વેચી દેશું. તો ઓકે, તો પ્રથમ નંબરની આપણે શું લખશું? તો કે જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. તો જૂના ભાગીદાર કોણ છે? એમ. તો લખવાનું એમના મૂડી ખાતે શું થશે? ઉધાર. કારણ કે આ આમનોન આપણે આમનોનના લેક્ચરની અંદર સંપૂર્ણ ચર્ચા કરી છે કે આમનોન કઈ રીતે લખાશે, કેમ ઉધાર થશે અને કેમ જમા થશે. ઓકે, તો એમના મૂડી ખાતે ઉધાર, એનના મૂડી ખાતે ઉધાર, ત્યાર પછી ઓના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. કેમ પાઘડી આવ્યું? કારણ કે આ જૂના પેઢીની પાઘડી છે, જૂની પાઘડી છે. પાઘડીનું પ્રીમિયમ નથી. જો પાઘડીનું પ્રીમિયમ જો નવા ભાગીદારની પાઘડી હોય તો જ ત્યાં પાઘડીનું પ્રીમિયમ શબ્દ લગાવે. કે પાઘડી ખાતે જમા. કેટલા રૂપિયા છે? તો કે 50000 રૂપિયા. તો પાઘડી ખાતે આપણે જમા બાજુ કેટલા લખીશું? તો કે 50000. હવે આ આપણે કયા પ્રમાણમાં વેચવાની છે? તો કે જૂના ભાગીદાર. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં વેચવાની છે. ઓકે, તો જૂનું પ્રમાણ આપણી પાસે કેટલું છે? 4:3:3. તો કેલ્સીની મદદથી આપણે 50000 રૂપિયાને 4:3:3 ના પ્રમાણમાં વેચીશું. તો 50000 ગુણ્યા 4 ભાગ્યા કેટલા કરવાના? 10. આન્સર કેટલો મળે? 20. તો એમના મૂડી ખાતે ઉધાર બાજુ 20000. ત્યાર પછી ફરીથી 50000 ગુણ્યા 3/10. આન્સર મળે 15000. એમના મૂડી ખાતે પણ કેટલા આવશે? ઉધાર બાજુ 15000 અને ઓના મૂડી ખાતે પણ ઉધાર બાજુ કેટલા આવશે? 15000. તો જૂની પાઘડી જૂના પ્રમાણમાં વેચવાની એની આપણે લખી દીધી. હવે 1 બાય 1 આગળ જવાનું. તો આ દાખલાની અંદર આપણને નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવતો નથી એટલે એની આપણે લખવાની નથી. પણ શું કરે છે? તો કે તેના ભાગની પાઘડી 40000 રોકડમાં લાવે છે. જો પીના ભાગની પાઘડી કેટલી? 40000. કે કેટલા લાવે? રોકડમાં. કેટલી આમનોન લખીશું? 2 આમનોન. તો સેકન્ડ નંબરની આમનોન અને નવા ભાગીદારની પાઘડી માટે પ્રથમ નંબરની આમનોન ગણાશે. તો શું કરશું કે નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે તો તેની આમનોન લખશું. એટલે કે ધંધાની અંદર રોકડ આવે તો શું થાય? ઉધાર. તો પ્રથમ નંબરની આમનોન આપણે લખવાની રોકડ ખાતે ઉધાર. તે શું લખશું? તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા રોકડમાં પાઘડી લાવે છે? તો કે 40000. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ 40000 લખીશું. ત્યાર પછી પાઘડીના પ્રીમિયમ ખાતે જમા બાજુ પણ કેટલા લખીશું? 40000. આ આપણે બધી આમનોન
છૂટી લખીએ છીએ, સંયુક્ત લખતા નથી. છૂટી લખવાથી આમનું લખવામાં સરળતા રહે છે. ત્યાર પછી આની જ આપણે ત્રીજી આમનું લખવાની. તો શું કે આ પાઘડીનું પ્રીમિયમ છે એને શું કરવાનું? તો કે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાનું રહેશે. તો જૂના ભાગીદાર કયા કયા? તો કે M, N અને O. કયા પ્રમાણમાં વેચવાનું? ત્યાગના પ્રમાણમાં. પણ O નામનો ભાગીદાર ત્યાગ કરતો નથી, એટલે આપણે O ને પાઘડીનું પ્રીમિયમ આપવાનું નથી. ફક્ત કોને કોને આપશું? M અને N ને જ આપશું. તો આમનું શું થશે? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે શું થશે? ઉધાર. કોને વેચવાનું? તો જૂના ભાગીદાર કયા પ્રમાણમાં? ત્યાગ. તો ત્યાગ કરતા ભાગીદારમાં આપણી પાસે બે જ છે, M અને N. તો લખવાનું તે M ના મૂડી ખાતે જમા તે N ના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં વેચવાનું છે? ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં વેચવાનું? ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ કોનું કોનું? M અને N. કેટલું છે? 2/10 અને 1/10. એટલે ત્યાગનું પ્રમાણ આપણું કેટલું રહેશે? 2/1. ઓકે, તો ત્યાગનું પ્રમાણ આપણી પાસે છે 2/1. પાઘડીનું પ્રીમિયમ કેટલા રૂપિયા? તો કે 40000. તો ઉધાર બાજુ 40000 લખીશું. 40000 રૂપિયા છે તેને આપણે 2/1 ના પ્રમાણમાં M અને N ને વેચીશું. તો કરીએ 40000 ગુણ્યા 2/3. આન્સર મળે છે આપણને 26666.66. તો આપણે કેટલા લખવાના? 26667 લખી શકાય, કારણ કે પોઈન્ટ પાછળ 5 થી મોટી સંખ્યા એટલે આપણે પોઈન્ટ એક આગળ ઉમેરી દેવાનું. એટલે કેટલા લખાશે? 26666.66 ની જગ્યાએ આપણે કેટલા લખ્યા? 26667. એવી જ રીતે 40000 ગુણ્યા 1/3. આન્સર મળે આપણને 13333.33. પોઈન્ટ પછી 3 છે, 5 થી નાની, એટલે આપણે આગળ પોઈન્ટ 5 ઉમેરવાના નથી. તો અહીં કેટલા લખાશે? તો કે 13333. તો બંનેનો સરવાળો કરશો તો કેટલા આન્સર મળશે? 40000 રૂપિયા જ મળશે. ઓકે, તો કરી જોઈએ. 26667 પ્લસ 13333 બરાબર 40000 રૂપિયા થઈ ગયા. ઓકે, આ બંને આમનું લખાઈ ગયા બાદ હવે આપણે કયા આમનું લખવાની? તો કે જે લાભ કરતો ભાગીદાર છે એના ભાગની જે પાઘડી છે એ પાઘડી પણ આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાની છે. તો ઓકે, તો એની પણ આમનું લખીશું. તો હવે આપણે વાત કરેલી કે લાભ કરતા ભાગીદારની જ્યારે પાઘડીની આમનું લખવાની હોય ત્યારે જે ભાગીદાર લાભ કરતો હોય એનું ખાતું શું કરવાનું? તો કે ઉધાર. તો કોણ લાભ કરે છે? O. તો O નું ખાતું શું થશે? ઉધાર. તો ચોથા નંબરની આમનમાં આપણે લખશું O ના મૂડી ખાતે શું થશે? ઉધાર. આ પણ આપણે જૂના ભાગીદારને કયા પ્રમાણમાં વેચશું? ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગ કોણ કરે છે? M અને M. તો શું લખાશે? તે M ના મૂડી ખાતે જમા તે N ના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં વેચવાનું? તો કે ત્યાગના પ્રમાણમાં. ત્યાગના પ્રમાણ કેટલું છે? તો કે 2/1. ઓકે, તો O ના મૂડી ખાતે એટલે O ના ભાગની પાઘડી કેટલી છે? તો કે લાભ કરતા ભાગીદારની પાઘડી 20000. તો O ના મૂડી ખાતામાં ઉધાર બાજુ આપણે કેટલા લખવાના? 20000. ઓકે, હવે આ 20000 ને આપણે 2/1 ના પ્રમાણમાં વેચી લઈએ. તો 20000 ગુણ્યા 2/3. આન્સર મળે છે આપણને 11333. કેટલો મળે છે? તો અહીંયા લખશું આપણે 13333. ઓકે, ત્યાર પછી એ 20000 ગુણ્યા 1/3. આન્સર મળે આપણને 6666.66. તો એની જગ્યાએ આપણે લખશું કેટલા? તો કે 6667. ઓકે, બંનેનો સરવાળો કરો એટલે 20000 રૂપિયા થઈ જાય. તો જોઈએ 13000
13,333 પ્લસ 16,667 બંનેનો સરવાળો કેટલો થાય 20,000. ઓકે, તો ખ્યાલ આવ્યો કઈ રીતે દાખલો ગણવાનો છે અને કઈ રીતે ત્યાગના પ્રમાણમાં વેચવાનો રહેશે. હવે આ આપણે તમે સંયુક્ત પણ લખી શકો. કેવી રીતે લખી શકો? સંયુક્ત પણ લખી શકો. તો આનું શું થાય? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, ઓના મૂડી ખાતે ઉધાર, તે એમના મૂડી ખાતે, તે એનના મૂડી ખાતે. આટલી આમનું લખીને પછી શું કરવાનું? 40,000 એ પાઘડીનું પ્રીમિયમ અને 20,000 એ ઓના ભાગની પાઘડી. આ બંનેનો સરવાળો કેટલો થાય? 60,000 અને 60,000 ને પછી તમે 2:1 ના પ્રમાણમાં વેચી દેવ તો પણ દાખલો સાચો. સંયુક્ત પણ લખાય અને આ રીતે છૂટી છૂટી પણ આમનો તમે લખી શકો છો. તો આશા રાખું છું કે આ બંને દાખલાની અંદર તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો કમેન્ટ બોક્સમાં લખી જણાવવા વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.